રામપુર ગામમાં એક ગરીબ સામુ રહેતો હતો. સામુ ખેતીમાં ખૂબ સારી મહેનત કરતો, પણ વરસાદ ન થવાના કારણે ખેતીમાં ફસલ થઈ નહોતી. સામુની પત્ની સામુને કહે છે, ઘરમાં રાશન પણ નથી. સામુ બોલે છે, તું ચિંતા ન કર, હું કંઈ કરું છું. सामू के पास कोई और चारा न थे। वो हीरालालना घरे जाए छे कुछ पैसा उधार लेवा। સામુ હીરાલાલના ઘરે પહોંચી જાય છે અને કહે છે, હીરાલાલ શેઠ, મારે થોડાક પૈસા ઉધાર જોઈએ છે. હીરાલાલ કહે છે, પૈસા તો આપું, પણ વ્યાજ ભરવું પડશે. હીરાલાલની આ વાત સાંભળીને સામુ હા પાડી દે છે અને પછી તેને હીરાલાલ કહે છે, આ લે આ પૈસા. અને સામુ પૈસા લેશે અને કહે છે, હું તમારા પૈસા સમયસર આપી દઈશ. ત્યાંથી નીકળી જાય છે. સામુ કહે છે, આ લે આ પૈસા ને રાશન લઈ આવ, અને અડધા પૈસા મને આપ એટલે હું બીજ અને ખાતર લઈ આવ. સામુ બીજ અને ખાતર લઈને ખેતરમાં આવે છે અને વાવણી કરી નાખે છે. થોડાક દિવસોમાં વરસાદ સારો પડે છે ને ગામના લોકો સામુ પાસે આવે છે અને કહે છે, તમારા ખેતરમાં તો સારી ફસલ થઈ ગઈ. સામુ કહે છે, તેઓ બધું સામુની ફસલ સારી થઈ અને પૈસા સારા મળ્યા એટલે સામુ શેઠને પૈસા પાસા દે. લો હીરાલાલ શેઠ, તમારા વ્યાજ અને પૈસા પાસા.